વૃષભ રાશિ ચેતવણી 14મી-19 માર્ચ 2026 સુધી જીવન બદલી નાખનારી 10 આગાહીઓ। નમસ્તે મિત્રો, આજે આપણે વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના માટે આ અઠવાડિયું 13મી-19 માર્ચ 2026 ઘણા મહત્વપૂર્ણ સંકેતો અને મહત્વપૂર્ણ ફેરફારો લાવશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે ગ્રહો તેમની ગતિ બદલે છે, ત્યારે તેમની અસર આપણા જીવનના વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસપણે દેખાય છે। આ અઠવાડિયે પણ કેટલાક ખાસ યોગ બની રહ્યા છે, જે વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ચેતવણી અને ક્યારેક સારા સમાચાર લાવી શકે છે। તમે કરી શકો છો। ગુરુ, દિવ્ય ગુરુ, આ સમયે તમારા ભાગ્યમાં મજબૂતાઈનો સંકેત આપી રહ્યા છે। આ કારકિર્દી, સંપત્તિ અને સંપત્તિના ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરી શકે છે। દરમિયાન, શનિ તમારી મહેનત અને ધૈર્યની કસોટી કરવાનો છે, તેથી આ સમય દરમિયાન આળસ અને બેદરકારીથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। વધુમાં, મંગળની સ્થિતિ થોડી આક્રમક લાગે છે, જે તમને ગુસ્સે અથવા ઉતાવળિયા બનાવી શકે છે। જો તમે આ સમય દરમિયાન ધીરજ અને સમજણથી કાર્ય કરો છો, તો આ અઠવાડિયે તમારા જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન આવી શકે છે। આ વિડિયોમાં, અમે તમને આવી 10 બાબતો વિશે જણાવીશું: તમારી સંપત્તિ, કારકિર્દી, સ્વાસ્થ્ય, સંબંધો અને ભાગ્ય સંબંધિત મહત્વપૂર્ણ આગાહીઓ। આમાંના કેટલાક સંકેતો તમને ચેતવણી આપશે, જ્યારે અન્ય તમારા જીવનમાં મોટી ખુશીઓ તરફ ઇશારો કરશે। તો, વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આમાંની એક આગાહી તમારી વર્તમાન પરિસ્થિતિ સાથે સીધી રીતે સંબંધિત હોઈ શકે છે અને તમને યોગ્ય દિશામાં લઈ જઈ શકે છે। પરંતુ આગળ વધતા પહેલા, ટિપ્પણી વિભાગમાં હૃદયસ્પર્શી "હર હર મહાદેવ" લખો। વિડિયોને મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। હવે, ચાલો શરૂ કરીએ। અહીં 10 મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીઓ છે। નંબર 1, તમારી નાણાકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર। વૃષભ, 14મી-19 માર્ચ, આ અઠવાડિયે નાણાકીય દૃષ્ટિકોણથી તમારા જીવનમાં સકારાત્મક અને નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે। પૈસા સંબંધિત બાબતોમાં ધીમે ધીમે સુધારો થશે, અને તમારી જૂની ચિંતાઓ ઓછી થવા લાગશે। જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા હતા, તો તે પાછા મળવાના સંકેતો મળી શકે છે। આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતા છે, જે તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવી શકે છે। તમને અણધાર્યા નાણાકીય લાભ માટે નાની તકો પણ મળી શકે છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। આ રોકાણના નિર્ણયો કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાનો સમય છે, તેથી ઉતાવળમાં કોઈપણ મોટા નિર્ણયો લેવાનું ટાળો। નાણાકીય શિસ્ત જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે નકામા ખર્ચ તમારા બજેટને વિક્ષેપિત કરી શકે છે। વ્યવસાયિકોને ભૂતકાળના પ્રયાસોનો લાભ મળવાની શક્યતા છે। જૂનું જોડાણ અથવા યોજના પણ નાણાકીય લાભ માટે તકો રજૂ કરી શકે છે। જો તમે નવી નાણાકીય યોજના પર વિચાર કરી રહ્યા છો, તો પહેલા સંપૂર્ણ માહિતી અને સલાહ લો। તમારા માટે સારું રહેશે। આ સમયે બચત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારા ભવિષ્યનો મજબૂત પાયો પડી શકે છે। ધીરજ, સમજણ અને સાચા નિર્ણયો સાથે આગળ વધવાથી, તમારી નાણાકીય સ્થિતિ ધીમે ધીમે સ્થિર અને મજબૂત બની શકે છે। નંબર 2, સ્વાસ્થ્ય અને સાવચેતી। વૃષભ, 14 માર્ચથી 19 માર્ચ સુધી,
આ અઠવાડિયે તમને સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી થોડા વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ગ્રહોની સ્થિતિ ઊર્જાની સાથે શારીરિક થાકનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન ગળા, થાઇરોઇડ અથવા શ્વસનતંત્ર સંબંધિત નાની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. તેથી, બદલાતા હવામાન દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી રહેશે. તમારા ખાવા-પીવામાં બેદરકારી ન રાખો અને ખાસ કરીને ઠંડી વસ્તુઓનું વધુ પડતું સેવન ટાળવાનો પ્રયાસ કરો. તમને શરીરમાં ભારેપણું અથવા સાંધામાં હળવો દુખાવો પણ અનુભવી શકાય છે. તેથી, નિયમિત કસરત અને હળવો યોગ તમારા દિનચર્યાનો ભાગ હોવો જોઈએ. માનસિક તણાવથી બચવા માટે, ધ્યાન અથવા પ્રાણાયામમાં થોડો સમય વિતાવવો તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વધુ પડતા કામના દબાણને કારણે, તમે થાક અને ચીડિયાપણું પણ અનુભવી શકો છો. તેથી, વચ્ચે આરામ કરવો જરૂરી રહેશે. આંખો અને ઊંઘ પર ખાસ ધ્યાન આપો. સાવચેત રહો. મોડે સુધી જાગવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. જો તમને પહેલાથી જ કોઈ લાંબી બીમારી છે, તો બેદરકારી ન રાખો અને જો જરૂરી હોય તો તબીબી સલાહ લો. પુષ્કળ પાણી પીવું, સમયસર ખાવું અને સંતુલિત આહાર જાળવવો તમને આખા અઠવાડિયા દરમિયાન ઊર્જાવાન રાખશે. તમારા સ્વાસ્થ્યને અવગણવાને બદલે તેને પ્રાથમિકતા આપવી એ સૌથી મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે જે તમે હમણાં લઈ શકો છો. નિયમિત દિનચર્યા, સકારાત્મક વિચારસરણી અને થોડી સાવધાની તમને આખા અઠવાડિયા દરમિયાન સ્વસ્થ અને સક્રિય રહેવામાં મદદ કરશે. નંબર 3, શિક્ષણ. વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે 13-19 માર્ચ. આ અઠવાડિયું મહત્વપૂર્ણ અને સિદ્ધિઓથી ભરેલું રહેવાનું વચન આપે છે, કારણ કે બુદ્ધિનો ગ્રહ તમારી એકાગ્રતા અને સમજણને મજબૂત બનાવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સકારાત્મક પરિણામ મળી શકે છે. તમારા શિક્ષણમાં જૂના અવરોધો ધીમે ધીમે દૂર થશે, અને મુશ્કેલ વિષયો પણ પહેલા કરતાં વધુ સરળ લાગશે. જો તમે ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ મહત્વપૂર્ણ પગલાં ધ્યાનમાં લો. આ દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમને શિક્ષકો અને માર્ગદર્શકો તરફથી પુષ્કળ સમર્થન મળી શકે છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. જો કે, અભ્યાસ કરતી વખતે સોશિયલ મીડિયા અને બિનજરૂરી વાતચીતોથી દૂર રહેવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. વિક્ષેપો તમારી તૈયારીમાં અવરોધ લાવી શકે છે. તેથી, તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું શીખો. એકાંતમાં અભ્યાસ કરવો અને નિયમિત પ્રેક્ટિસ કરવી વધુ ફાયદાકારક સાબિત થશે. તમારી લેખન કુશળતા, યાદશક્તિ અને સમજણ સુધારવા માટે નવી પદ્ધતિઓ અપનાવો. પ્રયત્ન કરો. આ સમય નવી કુશળતા શીખવા અને તમારી પ્રતિભાને નિખારવા માટે પણ ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે. યાદ રાખો કે આજે તમે જે મહેનત કરો છો તે જ તમારા ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દીનો પાયો નાખશે. નંબર 4, કારકિર્દી અને પડકારો. વૃષભ, 13-19 માર્ચ. આ અઠવાડિયું નવી જવાબદારીઓ અને પદ અને પ્રતિષ્ઠા માટે તકો લાવી શકે છે. પરંતુ કેટલાક પડકારો પણ ઊભા થઈ શકે છે. કામ પર, તમે કોઈ મોટા પ્રોજેક્ટ માટે જવાબદાર હોઈ શકો છો, જે તમારી યોગ્યતા અને નેતૃત્વ ક્ષમતાઓને સાબિત કરવાની તક પૂરી પાડશે. ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો સુધરશે, જેનાથી પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે.
નવી નોકરી શોધી રહેલા લોકોને પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી તક મળી શકે છે. કામનું દબાણ અને સાથીદારો સાથેના મતભેદો તણાવનું કારણ બની શકે છે. તેથી, ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે. પડકારોને સ્વીકારવા અને આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે. વ્યવસાયમાં રહેલા લોકો માટે, આ સમય નવા સંપર્કો અને નવી તકો લાવી શકે છે. પ્રામાણિકતા અને મહેનતથી કામ કરો. ફક્ત કાર્ય જ તમને કાયમી સફળતા અપાવી શકે છે. નવી ટેકનોલોજી અથવા કૌશલ્ય શીખવાથી તમારા કારકિર્દીને આગળ વધારવામાં મદદ મળી શકે છે. નંબર 5. સંબંધો વિશેનું સત્ય. વૃષભ, 15 માર્ચ. આ અઠવાડિયું તમારા માટે સંબંધોના મોરચે ભાવનાત્મક અને મિશ્ર પરિણામો લાવી શકે છે. જ્યાં કેટલાક કડવા સત્યો પ્રકાશમાં આવી શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે પરિવાર અથવા મિત્રોમાં છુપાયેલા જૂના રહસ્યો ખુલી શકે છે, જે ખરેખર સંબંધોની કસોટી કરશે. વિવાહિત જીવનમાં, તમારા જીવનસાથી સાથે સુમેળ જાળવવાનો પ્રયાસ કરો કારણ કે નાની નાની બાબતોમાં અહંકાર ટકરાઈ શકે છે. વાતચીત દરમિયાન સુખદ સ્વર જાળવો અને એકબીજાની લાગણીઓનો આદર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વિશ્વાસનો અભાવ સંબંધોમાં તિરાડ તરફ દોરી શકે છે. તેથી, કોઈપણ અફવાઓ પર વિશ્વાસ કરતા પહેલા તમારા જીવનસાથી સાથે સીધી વાત કરો. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે, આ તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો સમય છે. જો કે, લગ્ન વિશે ઉતાવળમાં નિર્ણયો લેવા યોગ્ય નથી. પરિવારના વડીલોના આશીર્વાદ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં આગળ વધવામાં મદદ કરી શકે છે. અઠવાડિયાના અંતે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પરિસ્થિતિ સુધરવા લાગશે અને તમે તમારા પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકશો. સંબંધોમાં પારદર્શિતા અને પ્રામાણિકતા આ સમયે તમારી સૌથી મોટી તાકાત સાબિત થઈ શકે છે. નંબર 6. ગુપ્ત દુશ્મનો. વૃષભ રાશિના લોકો, 17 માર્ચનું આ અઠવાડિયું તમને તમારી આસપાસના લોકો પર નજર રાખવાની સલાહ આપી રહ્યું છે કારણ કે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા ગુપ્ત દુશ્મનો સક્રિય થઈ શકે છે. કાર્યસ્થળ પર કેટલાક લોકો તમારી છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી, તમારા કાર્યમાં ભૂલો માટે કોઈ અવકાશ ન છોડો. રાહુ અને મંગળનો પ્રભાવ સૂચવે છે કે તમારા પોતાના લોકો તમારી વિરુદ્ધ કાવતરું કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી, કોઈના પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળો અને તમારા નિર્ણયો કાળજીપૂર્વક વિચારો. તમારી મહત્વપૂર્ણ યોજનાઓ અને દસ્તાવેજોને સુરક્ષિત રાખો. તેમને કોઈને પણ જાહેર કરવાથી નુકસાન થઈ શકે છે. સામાજિક જીવનમાં તમારી ગરિમા જાળવી રાખો અને વિવાદાસ્પદ બાબતોથી દૂર રહો. કોઈ છુપાયેલ દુશ્મન તમારી નબળાઈઓનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારી શાણપણ અને સતર્કતા તેમને નિષ્ફળ બનાવશે. જો કોઈ કાનૂની કેસ પેન્ડિંગ હોય, તો તમારા વિરોધીઓ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી શકે છે. શાંત રહો અને તમારી રણનીતિ પર કામ કરો. આ સમયે તમારા અંગત જીવનને ખાનગી રાખવું એ તમારો સૌથી મોટો સુરક્ષા મંત્ર સાબિત થઈ શકે છે. નંબર 7. મિલકતનો આનંદ. વૃષભ, 13 માર્ચથી 19 માર્ચ સુધી, ઘર અને મિલકત સંબંધિત બાબતોમાં વધારો જોવા મળી શકે છે, અને તમે મોટું રોકાણ કરવાનું વિચારી શકો છો. જો તમે ઘણા સમયથી નવું ઘર અથવા વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો અઠવાડિયાના મધ્ય પછીનો સમય અનુકૂળ સંકેતો આપી શકે છે. પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદો હવે ઉકેલ તરફ આગળ વધી શકે છે,
જેનાથી પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ સર્જાશે. ઘરનું નવીનીકરણ અથવા સજાવટ. તમે એવી વસ્તુઓ પર પણ પૈસા ખર્ચ કરી શકો છો જે તમારા ઘરની સકારાત્મકતા અને માનસિક શાંતિમાં વધારો કરશે. મિલકતના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સંપૂર્ણ તપાસ વિના કોઈપણ મોટો નિર્ણય લેવાથી ભવિષ્યમાં કાનૂની અવરોધો આવી શકે છે. તમારા માતાપિતાના સમર્થન અને આશીર્વાદથી, તમે કોઈ મોટી મિલકતના સોદાને અંતિમ સ્વરૂપ આપી શકો છો. આ સમયે વાણિજ્યિક મિલકત અથવા જમીનમાં રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જીવનના મોટા નિર્ણયો લેતા પહેલા તેમના અનુભવોમાંથી શીખો. આ અઠવાડિયે, તે તમારા ઘરમાં ખુશી, સ્થિરતા અને સકારાત્મક ઉર્જાનું આગમન દર્શાવે છે. આઠમો અંક તમારા બાળકોની પ્રગતિ દર્શાવે છે. વૃષભ, 13 માર્ચથી 19 માર્ચના અઠવાડિયાના અંતમાં તમને તમારા બાળકો તરફથી કેટલાક ખૂબ જ સુખદ સમાચાર મળી શકે છે, જે તમને ખુશ કરશે. તમારા બાળકોના શિક્ષણ અથવા કારકિર્દીમાં કોઈ મોટી સિદ્ધિ સમાજમાં તમારા માનમાં વધારો કરી શકે છે. જો તમે બાળકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો ગ્રહોના આશીર્વાદ તમારા પક્ષમાં હોય તેવું લાગે છે, અને તમને સકારાત્મક સંકેતો મળી શકે છે. તમારા બાળકો સાથેના તમારા સંબંધો સમૃદ્ધ બનશે. સંબંધો વધુ સુમેળભર્યા બનશે, અને તમે તેમના ભવિષ્ય માટે નક્કર યોજનાઓ બનાવવાનું નક્કી કરી શકો છો. આ સમય બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવા અને તેમના આત્મવિશ્વાસને વધારવા માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ અઠવાડિયું મુસાફરીના દૃષ્ટિકોણથી સક્રિય રહેશે. ટૂંકા અંતરની વ્યવસાયિક યાત્રાઓ નવી તકો લાવી શકે છે. આ યાત્રાઓ દરમિયાન, તમે પ્રભાવશાળી લોકોને મળી શકો છો જે તમારા કારકિર્દીમાં મદદરૂપ સાબિત થશે. ધાર્મિક યાત્રાઓ પણ શક્ય બની શકે છે, જે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરશે. તે થશે. મુસાફરી કરતી વખતે તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો અને વાહન ચલાવતી વખતે સાવચેત રહો. તમે પરિવાર સાથે પિકનિક અથવા ટૂંકી સફરનું પણ આયોજન કરી શકો છો જે પરસ્પર પ્રેમ અને ખુશીમાં વધારો કરશે. નંબર 9. ગુપ્ત રાસ. વૃષભ રાશિના લોકો, 13મી 19 માર્ચ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ અઠવાડિયે તમારા માટે સૌથી મોટી સલાહ એ છે કે તમારા રાસને ગુપ્ત રાખો. તમારા મનમાં ચાલી રહેલી યોજનાઓ અને તમારા ભવિષ્યના લક્ષ્યો વિશે કોઈને કહો નહીં જ્યાં સુધી તે સંપૂર્ણપણે સફળ ન થાય. શુક્રનો પ્રભાવ તમને થોડા વધુ મિલનસાર બનાવી શકે છે, જેના કારણે તમે લાગણીઓના બોજ નીચે દબાઈને અન્ય લોકો સાથે અંગત બાબતો શેર કરવા માટે લલચાઈ શકો છો. આ તે જગ્યા છે જ્યાં તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તમે જે કહો છો તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે. તમારી બેંક વિગતો, રોકાણ યોજનાઓ અને કૌટુંબિક વિવાદોને ઘરની બહાર રાખો. ગુપ્તતા જાળવવી એ તમારી સફળતાનું પ્રથમ પગલું સાબિત થઈ શકે છે. અજાણ્યાઓ સાથે તમારી નબળાઈઓ શેર કરવાનું ટાળો, કારણ કે તેઓ તેનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. તમારા આધ્યાત્મિક વ્યવહાર અને સખાવતી પ્રવૃત્તિઓને ખાનગી રાખવી પણ શ્રેષ્ઠ છે. આ તમને આધ્યાત્મિક લાભ લાવશે. તમને વધુ મળી શકે છે. આ અઠવાડિયે, મૌન અને ધીરજ તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે, જે તમને ઘણી બિનજરૂરી સમસ્યાઓથી બચાવશે.
તમારા ઈરાદા મજબૂત રાખો અને દુનિયાને ફક્ત તમારી સફળતાના પરિણામો જોવા દો. અંક 10. સામાજિક પ્રતિષ્ઠા. વૃષભ, 13-19 માર્ચ સુધી. આ અઠવાડિયે તમે સમાજમાં એક નવી ઓળખ વિકસાવી શકો છો, અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેતો છે. સૂર્ય અને બુધનો યુતિ તમારા કાર્યક્ષેત્રને અસર કરી રહ્યો છે, જેના કારણે લોકોમાં તમારો પ્રભાવ વધી શકે છે. જો તમે કોઈપણ સામાજિક સંગઠન સાથે જોડાયેલા છો, જો તમને નેતૃત્વની ભૂમિકામાં રસ હોય, તો તમને સન્માન અથવા જવાબદારીઓ મળી શકે છે. તમારું ભાષણ મનમોહક હશે, જેનાથી લોકો તમારા વિચારો સાંભળશે અને પ્રશંસા કરશે. ભૂતકાળમાં કરેલા દાન અને સમર્થનના કાર્યો તમને આદર અને સમર્થન મેળવી શકે છે. ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ તમારી પહોંચને વિસ્તૃત કરી શકે છે અને તમારા આત્મવિશ્વાસને વધારી શકે છે. જો કે, કેટલાક લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરી શકે છે. તેથી, તમારી યોજનાઓ બધાને જણાવવાનું ટાળો. તમારી સલાહ અને માર્ગદર્શન બીજાઓને લાભ કરશે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જે તમને માનસિક સંતોષ લાવશે. જાહેર મંચ પર બોલતા પહેલા અથવા પ્રસ્તુત કરતા પહેલા તમારા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું જરૂરી રહેશે. આ અઠવાડિયું તમને ભીડથી અલગ થવાની અને તમારી છબી મજબૂત કરવાની તક આપી શકે છે. આ અઠવાડિયાને શુભ બનાવવા માટે, દરરોજ ગાયને ગોળની રોટલી ખવડાવો. બુધવારે ભગવાન ગણેશને 21 દુઆઓ અર્પણ કરો. શુક્રવારે, દેવી લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરો. ઓમ શ્રી શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો અને સફેદ વસ્તુઓનું દાન કરો. શનિવારે, પીપળાના ઝાડ નીચે પ્રાર્થના કરો. સરસવના તેલનો દીવો પ્રગટાવો. યાદ રાખો, ફક્ત યોગ્ય વલણ અને યોગ્ય ઉકેલો જ જીવન બદલી શકે છે. અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં "હર હર મહાદેવ" લખો. આભાર.